વડોદરા શહેરમાં આવનારી મ્યુનિસિપલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। આ ઢંઢેરામાં શહેરના મુખ્ય પ્રશ્નો જેમ કે પાણી અને સફાઈ, રસ્તા અને ટ્રાફિક, જાહેર પરિવહન, આવાસ, શહેરી સુવિધાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી અને સુવિધાસભર સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે। સાથે સ્માર્ટ વડોદરાના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા વધુ સુલભ બનાવવાની પણ યોજના છે। આ ઉપરાંત શહેરી ગરીબો માટે આધુનિક આવાસ યોજના, કોમ્યુનિટી હોલ અને ટાઉન હોલના વિકાસ તેમજ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ ઢંઢેરામાં કરવામાં આવી છે। પર્યાવરણ સુરક્ષા માટે ગ્રીન કવર વધારવા અને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। આ રીતે કોંગ્રેસે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે।